દિવસમાં રાજ્યમાં વધશે ઠંડી. હવામાન વિભાગ મુજબ 3 દિવસ બાદ રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે, જેથી રાજ્યમાં ઠંડીનો પારો ગગડશે. રાજ્યમાં હાલ પૂર્વ દક્ષિણ પૂર્વની દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે, જેને લીધે રાજ્યમાં રાત્રે અને વહેલી સવારમાં ઠંડીમાં વધારો નોંધાઈ રહ્યો છે. પરંતુ રાજ્યના મોટાભાગના શહેરોમાં ન્યૂનતમ તાપમાનમાં વધારો નોંધાતા હાલ સામાન્ય ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. 11.6 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર, જ્યારે 22 ડિગ્રી સાથે ઓખા રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું. અમદાવાદમાં તાપમાનનો પારો 20.8 ડિગ્રી તો ગાંધીનગરમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે રાજકોટમાં તાપમાનનો પારો 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. હવામાન વિભાગ મુજબ ભેજનું પ્રમાણ વધતા વાતાવરણ ધૂંધળું બન્યું છે. આ તરફ સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને ખેરોજમાં વહેલી સવારે કમોસમી વરસાદી ઝાપટું વરસ્યું. ખેરોજ, આગિયા, ચાંગોદ, બાવળકાંઠિયા સહિતના વિસ્તારમાં થોડી મિનિટો સુધી કમોસમી વરસાદી ઝાપટું વરસ્યું.